જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો મિત્ર હસમુખ રૂદાતલા અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રેલવે ન્યૂઝ ગુજરાતી. ભાઈ, આજ તો એવી વાત લઈને આવ્યો છું કે જેતલસર બાજુના હશો તો હરખના મારે કૂદકા મારવા માંડશો, અને જો મુસાફર હશો તો એમ કહેશો, વાહ રેલવેએ તો મોજ કરાવી દીધી. તમે જેતલસર જંકશન તો જોયું હશે, પણ હવે જે જોવા મળશે એની કલ્પનાય નહીં કરી હોય. રેલવેએ એવો મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને એવી જોરદાર રકમ મંજૂર કરી છે કે હવે આપણું સ્ટેશન એરપોર્ટને ટક્કર મારશે. વાત કાંઈ જેવી તેવી નથી. આંકડો સાંભળશો તો તમારી આંખો ફાટી જશે. આજે હું તમને એ બતાવીશ કે જેતલસર સ્ટેશનમાં હવે કઈ કઈ હાઈટેક સુવિધાઓ આવવાની છે અને આ પ્રોજેક્ટ પછી આપણું જેતલસર કેવું દેખાશે. એટલે ભાઈ, જો તમે રેલવેના અને આપણા સૌરાષ્ટ્રના પ્રેમી હો તો વિડીયો છેલ્લે સુધી જોજો. એક સેકન્ડ પણ મિસ કરીને તો સમજો બહુ મોટી અપડેટ રહી ગઈ. ચાલો તો હવે જાજી પંચાયત નથી કરવી, સીધા જઈએ મેઇન વાત ઉપર. પણ એ પહેલાં જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો, કારણ કે આપણે દેખાડીએ છીએ જે સાચું હોય એ જ. તો ભાઈ, વાત જાણે એમ છે કે રેલવે મંત્રીએ ભાવનગર મંડળ ઉપર હેત વરસાવ્યો છે. જેતલસર જંકશન માટે આખા 16 કરોડ ને 32 લાખ રૂપિયા મંજૂર થઈ ગયા છે. આ કાંઈ નાની હુની રકમ નથી. હવે જેતલસર સ્ટેશન ઉપર તમે ઉતરશો ને તો તમને એમ થશે કે સાચું જેતલસર છે કે ભૂલથી દુબઈના કોઈ સ્ટેશનમાં ઉતરી ગયા. આ બધું કામ અમૃત ભારત સ્ટેશન યોજના નીચે થવાનું છે, એટલે હવે સુવિધાઓ પણ અમૃત જેવી જ મીઠી મળશે. અત્યારે તો સ્ટેશનનું બિલ્ડિંગ બિચારું જૂનું પુરાણું થઈ ગયું છે, પણ હવે એનો એવો કાયાકલ્પ થશે કે જોતાં જ ગમી જશે. સ્ટેશનનો આગળનો ભાગ એવો હાઈટેક બનાવશે કે લુઈસ વ્યુટોનવાળા પણ ત્યાં ફોટા પડાવવા આવશે. અત્યારે જેતલસર સ્ટેશનમાં રાત્રે જાઓ તો દીવો લઈને ગોતવું પડે, પણ હવે એવી ઝગમગતી લાઇટો લાગશે કે સોય જડી જાય. સ્ટેશનમાં નવા આધુનિક શૌચાલય બનશે, એટલે હવે મુસાફરોને ખુલ્લામાં સાવધાન જેવું એક્શન નહીં કરવું પડે. દિવ્યાંગ ભાઈ બહેનો માટે તો ખાસ એવી વ્યવસ્થા હશે કે એમને કોઈનો ટેકોય નહીં લેવો પડે, વટથી ફરી શકશે. અને ઓલા વેઇટિંગ રૂમ ભાઈ હવે એવા સોફા નાખશે કે ગાડી આવે તોય તમને એમ થાય કે ભલે જતી, આપણે હજી ઘડીક બેસવું છે. પીવાના ઠંડા પાણીના નવા નળ અને વોટર કુલર મૂકશે, એટલે ગરમીમાં ગળું સુકાય તો ગ્લાસ ગોતવા નહીં જવું પડે. સ્ટેશનની બહાર પાર્કિંગ તો એટલું મોટું બનાવશે કે આખા ગામની બળદગાડીઓને બાઇકો આવી જાય તોય જગ્યા વધશે. પરિસરમાં મસ્ત ગાર્ડન અને સૌંદર્યકરણ થશે, એટલે ટ્રેન મોડી હોય તો પત્ની હારે ત્યાં બેસીને મીઠી પંચાયત કરી શકાય. ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પણ મૂકશે, એટલે હવે ઓલા બોર્ડમાં ચોકથી લખેલું વાંચવા માટે ચશ્મા નહીં ચડાવવા પડે. પ્લેટફોર્મ પર નવા શેડ નાખશે, એટલે ચોમાસામાં વરસાદ આવે તોય તમે કોરા કટ રહીને ગાડી પકડી શકશો. જેતલસર તો ચારે બાજુની ગાડીઓનું જંકશન છે, એટલે હવે મુસાફરોની ભીડમાં કોઈના ચપ્પલ નહીં ખોવાય એવી વ્યવસ્થા હશે. અત્યારે જે સ્ટેશનમાં રઝળતા કૂતરાઓ પોરો ખાતા હોય છે, ત્યાં હવે સેલ્ફી પોઈન્ટ હશે. પ્લેટફોર્મની લાદીઓ પણ એવી લપસણી નાખશે કે ઉતાવળમાં ગાડી પકડવા જશો તો સીધા કોતની અંદર જ લપસીને પહોંચશો. 16 કરોડના રૂપિયા જો સાચા રસ્તે વપરાય ને તો જેતલસર જેવું સ્ટેશન આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં હોય એ વાત બાકી છે. જેતલસરથી સોમનાથ જાઓ કે ભાવનગર, અહીં ઉતારવામાં તમને હવે વીઆઈપી જેવો અનુભવ થવાનો છે. અત્યારે સ્ટેશન પર બેસવાની જગ્યા ઓછી પડે છે, પણ હવે એવા બાકડા આવશે કે આખો ડાયરો બેસી શકશે. પ્લેટફોર્મ પર પૂરતો પ્રકાશ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ મૂકશે, એટલે ચોર ચકરા પર પૂરી નજર રહેશે. આ પ્રોજેક્ટથી ખાલી સ્ટેશન નહીં સુધરે, પણ જેતલસરની આજુબાજુના વેપાર રોજગારને પણ મોટો વેગ મળશે. આ 16 કરોડનો આંકડો સાંભળીને જો તમને પણ ગર્વ થયો હોય તો વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં. જેતલસરની જનતા માટે આ ખરેખર દિવાળી જેવો માહોલ છે. બસ હવે કામ ફટાફટ પૂરું થાય એવી આશા રાખીએ છીએ. તો ભાઈ, આ હતી જેતલસર જંકશનના નવા અવતારની આખી કુંડળી. 16 કરોડના ખર્ચે જ્યારે આ સ્ટેશન ઝગમગશે ત્યારે જોવાની મજા તો કંઈક અલગ જ હશે.
પણ જતાં મારે તમને એક પાયાનો સવાલ પૂછવો છે, જેનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં આપવાનો છે. તમે અત્યારે જેતલસર સ્ટેશન પર જાઓ છો ત્યારે તમને સૌથી વધારે તકલીફ શેની પડે છે? શું ત્યાં બેસવાની જગ્યા ઓછી છે, પીવાના પાણીની પંચાયત છે, કે પછી પ્લેટફોર્મની સફાઈમાં લોચો છે? તમારા મનનો ઉભરો કોમેન્ટમાં જરૂર કાઢજો, જેથી રેલવે તંત્ર સુધી આપણો અવાજ પહોંચે. અને તમે છેલ્લે જેતલસરથી કયા રૂટની ગાડી પકડી હતી એ લખવાનું ભૂલતા નહીં. જો આ માહિતી ગમી હોય અને આપણા સૌરાષ્ટ્રના વિકાસનો હરખ થયો હોય તો વિડીયોને લાઈક ઠપકારી દેજો. અને ભાઈ, આવી જ પાવરવાળી રેલવે અપડેટ સૌથી પહેલાં જાણવી હોય તો આપણી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો મોકલો, જેથી જેતલસરની જનતાને ખબર પડે કે હવે એમના ભાગ ખુલવાના છે. ચાલો ત્યારે ફરી મળીશું આવી જ કઈ જોરદાર અપડેટ સાથે. ત્યાં સુધી વંદે માતરમ.